ગીર સોમનાથ પ્રશાસન દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સોમનાથ પાટણ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હોટલ શિવ સદનની પાછળના ભાગે ડિમોલેશન કરવામાં આવ્યું। આ વિસ્તારના મકાન હોટલો સંપાદન કરવામાં આવ્યા હતા। એસપી, 2 ડીવાયએસપી, પીઆઈ, 5 પીએસઆઈ અને 120 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા। હોટલ શિવ સદનની પાછળના ભાગે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગીર સોમનાથ પ્રશાસન દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સોમનાથ પાટણ વિસ્તારમાં ડિમોલેશનની આ મોટી કાર્યવાહી। આ વિસ્તારમાં જે પ્રકારે મકાન અને હોટલો સંપાદન કરવામાં આવ્યા ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો। એસપી, 2 ડીવાયએસપી, પીઆઈ, 5 પીએસઆઈ અને 120 જેટલા પોલીસ કર્મીઓ ત્યાં તૈનાત છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી। જી ચેતન, ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અત્યારની સ્થિતિ શું છે, વધુ શું વિગત? વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં સોમનાથ મંદિરની આસપાસ જે કોરિડોરને લઈ ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જે રહેણાંક મકાનો છે, હોટલો છે સહિતના વિસ્તારની અંદર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ડિમોલેશનની વાત કરવામાં આવે તો એક એસપી, 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 15 પીએસઆઈ અને 120 પોલીસ કર્મી, પીજીવીસીએલના વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સહિત મોટા કાફલા સાથે સોમનાથ નજીકમાં જે કોરિડોરને લઈને જે ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે તેનું હાલ અત્યારે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।